દાદાજી સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। આજે ફરીથી પતિદેવને આપણે મનાવી લીધા છે બહાર જવા માટે। તો આજે છે ને આપણે બાઇક ઉપર જવાનું છે। તો બાઇકથી આપણે પોરબંદર જવાનું છે। તો ખંભાળિયાથી પોરબંદર આપણે બાઇકથી સવારી કરવાની છે। તો ચાલો આપણે એનો એક્સપિરિયન્સ લઈએ કેવો થાય છે। તો અહીંયા આપણે સુરપુરાને પગે લાગી લીધું છે અને આવડ માતાજીને પણ લાગી લઈશું। ભગવા ત્યાંનો વિડીયો શૂટ નથી થયો, ગળદી વધારે પડતી હતી ને એટલે આપણે વિડીયો શૂટ નથી થયો। ત્યાંથી આપણે નીકળી અને જમવા આવી ગઈએ છીએ, કેમ કે પછી આગળ આપણે જમવાનું મળશે નહીં, કેમ કે આપણે પોટાણા બરાબર નીકળ્યા હતા। એટલે આમ કીધું જ્યાં આપણે મળે ને ત્યાં જ આપણે જમી લઈએ। તો જમવાનું બહુ મસ્ત હતું। અહીંયા છે જમવાનું છે ને બહુ મસ્ત હતું। તો ગુવાર બટેકાનું શાક છે, પાપડ છે, રોટલી છે, ભરેલા રીંગણાનું શાક છે, દાળ ભાત છે, ઓરો છે દહીં વાળો, અને આ કાળા ચણાનું શાક છે, છાશ। તો બહુ મસ્ત અને જબરદસ્ત જમવાનું હતું। તો જમી કરી અને આપણે પાછા નીકળી ગયા છે અને આપણે પહોંચી ગયા છે બગવાદર નવગ્રહનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છે। તો આ છે નવગ્રહનું મંદિર અને નદી કાંઠો છે, બહુ મસ્ત છે। અને આ એકદમ જબરજસ્ત વ્યૂ છે આનો। અને જો ત્યાં શિવની મૂર્તિ પણ બહુ મસ્ત છે। આ મંદિર છે ને આરસ પાણાનું બનેલું છે, બહુ મસ્ત છે, જૂનું મંદિર છે, નવગ્રહનું મંદિર છે। તો તમે દર્શન કરી લે, મસ્ત મજાના દર્શન કરી લે। મેં પણ કરી લીધા છે દર્શન, અને ત્યાંથી આપણે છે ને તમને આગળ બતાવીશ કેવું મસ્ત વ્યૂ છે। હવે આપણે છે ને પહોંચી આવ્યા છે પોરબંદરમાં, જે છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં છે ત્યાં આપણે પહોંચી આવ્યા છે। ત્યાં છે તારા મંદિર અને ભારત મંદિર છે અને મ્યુઝિયમ છે। તો આ ત્રણ છે। તો આપણે બપોટાણે ગયા હતા ને એટલે પહેલા છે ને આપણે મ્યુઝિયમમાં ગયા હતા, કેમ કે એ ચાલુ હતું। એટલે આપણે પહેલા કીધું ત્યાં આપણે મ્યુઝિયમમાં જઈ આવીએ, પછી આપણે તારા મંદિરમાં તાલાજી ખુલી જશે મંદિર। મ્યુઝિયમમાં છે ને આપણે ટિકિટ હતી તો 40 રૂપિયા ટિકિટ દઈ અને હવે આપણે છે ને મ્યુઝિયમમાં ગયા છીએ। તો આ મ્યુઝિયમ છે ને નાનજી કાલિદાસ મહેતા ની દીકરી ડોક્ટર સવિતાબેન મહેતા નું મેમોરિયલ છે। તો તેની યાદમાં આ બધું રાખવામાં આવ્યું છે। અને આ ડોક્ટર સવિતાબેન મહેતા છે ને એ છે ને પોતે ભરતનાટ્યમના બહુ શોખીન હતા। તેને નૃત્યનો બહુ નાનપણથી શોખ હતો, તો તેની યાદમાં આ બધું રાખવામાં આવ્યું છે। તો તમે જોઈ શકો છો આગળ બધું નૃત્યનું પણ આમાં વિડીયો દેખાડશે, તો એ પણ તમે આગળ જોજો। તો આપણે છે ને આગળ તમને મળીએ, તાલાજી તમે વિડીયોને એન્જોય કરો। જોઈ શકો છો, જો પહેલાના જમાનામાં કેવી રીતના નૃત્ય કરતા હતા ને એ બધું આમાં દેખાડવામાં આવ્યું છે। તો તમે ખાસ કરીને વિડીયો પૂરો જોજો, તમને બહુ મજા આવશે વિડીયો જોવાની। અને બધું આમાં જૂની વસ્તુઓ દેખાડવામાં આવી છે, કે જે સવિતા દીદી છે ને એ તે પોતે આ વાપરતા હતા આ બધી વસ્તુ, અને તે નૃત્ય માટે જે કપડાં પહેરતા હતા એ બધું આમાં રાખવામાં આવ્યું છે। તો તમે જોઈ શકો છો, આગળ જોઈ શકો છો। તો તમે એ વિડીયોને એન્જોય કરો।
વિડીયો પહેલાના જમાનામાં કેવા વિડીયો ફોટોગ્રાફર હતા, આ બધા ફોટો વિડીયોના જૂના જમાનાના છે બધા તમે જોઈ શકો છો. જો આ કેમેરા છે, તો આમથી છે ને બધા વિડીયો ઉતારતા હતા, ફોટોગ્રાફી કરતા હતા. તો આ જોવા જેવો વિડીયો છે, તો તમે છે ને જરૂરથી પૂરો વિડીયો જોજો. તમે જોઈ શકો છો બહુ મસ્ત દાગીના બધા છે ગળામાં પહેરવાના. પેલા જે પહેરતા હતા ને અમારામાં તો હજી છે, આયુર્વેદમાં છે, અમુક વાળમાં હજી છે. તો તમે જો કાથલી છે, ગળામાં પહેરવાની કાથલી, પછી અમારે જારીઓ છે, પછી આ છે કાંબી, એવી ઘણી બધી વસ્તુ છે જે આગળના બીજા વિડીયોમાં તમને હું પ્રોપર રીતે જ દેખાડીશ. આ જોઈ શકો છો છે ને કાથલી પહેરવાની, ગળામાં પહેરવાની કાથલી છે. તમે જો પાવલા કાથલી જેને કહેવામાં આવે છે. આનો છે ને બીજો પાર્ટ હું લઈને જલ્દીથી આવીશ. તો આમાં છે ને વધારેથી વધારે સપોર્ટ કરજો મને, એટલે જલ્દીથી હું બીજો પાર્ટ લઈને આવું. તો અત્યારે બાય ફરી મળીશું બીજા પાર્ટમાં. તો ત્યાં લગી બાય.